આજ તો ઇન્સ્ટામાંથી એક રીલ જોઈને કાવો બનાવી નાખ્યો, પણ હવે આ કોઈ દી નો બનાવું. ગમે એમ કરીને મેં થોડોક પી લીધો, અહીં ઓલા બેન ગાળી આમ લેવા પડશે. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા. તૈણીને કાવાનો ડોઝ આપી દીધો ને આજ ગ્રાઉન્ડ ફીતે કરી જ નાખવાનું. 1 મિનિટ આ બધા પુશઅપ મારે, પણ આ શું કરે છે? मतलब वो अलग ही लेवल का बंदा था। હજે રૂમે પહોંચ્યો નતો તા પાછા 2 કપલ દેખાઈ ગયા. બપોરે ગાડી મોટે કપડા ધોઈ નાખ્યા. ના કાગડાની હું મજબૂરી છે. હજી રિવરફ્રન્ટ ના રોડે ચડ્યા હતા તે હોળી સીઝન માં પતંગ દેખાઈ ગઈ. ધીસી જાંડિયો પણ ઘણા ભણેલા અને ઊંટ હોતન કીએ. પાછું ઉનાળા ધ્યાનમાં રાખીને આપણે મગાઈ લીધું તું અમેરિકન ડ્રાય ફ્રૂટ અને કાજુ બદામ. પાછા હારો એક જોડ ખાડા લઈ લીધા. મને તાવ આવે છે. પાછા નેક્સ્ટ મોર્નિંગ હવારના 7 વાગ્યા નહીં ભાઈ ટીકડી ટીક થઈ ગયા, કેમ કે આ જવાનું એક ઠેકાય. હવારના હુરજ નારાયણ ના દર્શન કરી લીધા. આ ચિતા ધોડે જ છે નકરું. પાછું એનસીસી ના બીજા વરાવાળાનું પેપર હતું ને એટલું જ ખાધું એમ. પાછો પોસા પૈકી હાલવા માંડ્યો ને આવી ઉપાસના સર્કલ. એટલે હા તમને કહેવાનું તો રહી ગયું કે હું નકટી વાવના મેલડીમાં જવું. માતાને શ્રીફળ ચડાવીને ધૂપ દઈ દીધો ને બસ આમના હાથે આપણી માથે. માતાના દરબારમાં પરસાદી લઈને 250 ગ્રામ ફોટા પાડે નીકળી ગયા ડીમાર્ટ બાજુ. ડીમાર્ટ માંથી કઈ ન લીધું, પણ એક ગુલ્ફી ખાઈ લીધી. હાંજે કિના પાસે આવી ત્યારે રેલવે સ્ટેશને રેલગાડી જોવા. રેલગાડીનું જ બાનું હતું, પણ દેવો આવતો એટલે સામાન લેવા ગયા હતા. વાહ મહિલા પાછો મેળ પડી ગયો લચ્છીનો.